હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીએર શો ક્લાસ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 7 સંસ્કૃત તેમાં બીજી જે કવિતા છે મેઘો વર્ષતી એના આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. જે કવિતા છે એનો ભાવાર્થ સમજાવતો વિડીયો અગાઉ તમે ચેનલમાં જોઈ ગયા છો. વિશેષ મેઘો વર્ષતી, અહીંયા સંધિ છૂટી પાડેલી છે. મેઘ વર્ષતી પરીક્ષામાં પૂછાઈ શકે છે. હલમપી તો હલમ વત્તા અપી, અપી એટલે કે પણ, હળ અને અહીંયા પણ. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન 1 છે, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. આપેલ શબ્દોનું તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે, એટલે કે એને વાંચતા શીખવાનું છે, બોલવાનું છે. પ્રવહતી એટલે કે વહે છે. ગોષ્ઠમ એટલે કે પશુઓનો વાડો. કર્ષતી એટલે કે ખેડે છે. પ્રકામમ એટલે કે પુષ્કળ. સમૃદ્ધિ એટલે કે સમૃદ્ધિ, સંપત્તિ. મનુકુલ વૃદ્ધિ એટલે કે મનુષ્યોની વૃદ્ધિ. અહીંયા ગુજરાતી કરવાનું નથી, પરંતુ તમને સમજાવવા માટે અહીંયા ગુજરાતી હું કહું છું. તમારે સારા અક્ષરે લખવાનું રહેશે. પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો. ખાસ પરીક્ષામાં સંસ્કૃતમાં જ્યારે જવાબ આપવાનો હોય છે ત્યારે બાળકો એ પ્રશ્ન જે હોય છે એના જવાબ આપવાનું છોડી દેતા હોય છે. તો અહીંયા આપણે સંસ્કૃત પ્રશ્નોનું સંસ્કૃતમાં જવાબ આપતા એ આપણે શીખીશું. તો અહીં પ્રશ્નો તમે જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, મેઘો વર્ષતી તદા કિમ પ્રવહતી. મેઘ એટલે કે વાદળ વરસે છે, તદા એટલે કે ત્યારે, કિમ પ્રવહતી એટલે કે શું વહે છે. તો તમને અહીં જવાબ ખબર છે કે મેઘો વર્ષતી તદા પ્રવહતી નીરમ. તો અહીંયા તમે એનું એ વાક્ય પણ લખી શકો છો કે મેઘો વર્ષતી પ્રવહતી નીરમ, અથવા તો અહીંયા જે પ્રમાણે તમને પ્રશ્ન પૂછ્યો છે એ પ્રમાણે આપણે જવાબ લખીશું. તો તદા એટલે કે ત્યારે, તો અહીંયા આપણે જ્યારે મેઘ વરસે છે ત્યારે પાણી વહે છે. તો અહીં પ્રશ્ન જ મુજબ જવાબ લખીશું. તો મેઘો વર્ષતી તદા, અહીંયા કિમ એની જગ્યાએ આપણે જવાબ લખવાનો છે. તો નીરમ પ્રવહતી. તો સંસ્કૃતમાં પ્રશ્નનો જવાબ આપવો ખૂબ જ સરળ છે. અહીંયા તમારે ફક્ત જે પ્રશ્ન સૂચક શબ્દ હોય એ કાઢી એની જગ્યાએ આપણે જે જવાબ હોય એ લખીશું. તો કયા પ્રશ્ન કઈ રીતે જવાબ આપવો એ પ્રેક્ટિસ કરીશું, તો તમને જરૂરથી આવડશે. બીજું છે, કહ ગોષ્ઠમ ગચ્છતી. ગોષ્ઠમ એટલે કે પશુઓના વાડામાં. કહ એટલે કે કોણ, તો પશુઓના વાડામાં કોણ જાય છે. તો તમને ખબર છે કે કૃષિક એટલે કે ખેડૂત જાય છે. તો અહીં આપણે જે જવાબ છે એ ચોપડીમાંથી જોઈશું. તો અહીંયા જુઓ, તુષ્યતિ કૃષક ગચ્છતિ ગોષ્ઠમ. તો અહીંયા વાક્ય તમને બેઠું આપેલું છે કે પ્રસન્ન થયેલો ખેડૂત પશુઓના વાડામાં જાય છે. તો તુષ્યતિ કૃષક. તો અહીંયા કહની જગ્યાએ આપણે જવાબ લખીશું તુષ્યતિ કૃષક. અને બાકીનું વાક્ય એમનું એમ. વાક્ય પૂરું થાય એટલે આપણે પૂર્ણ વિરામ મૂકીશું, જે રીતે આપણે હિન્દીમાં મૂકીએ છીએ. તો તુષ્યતિ કૃષિક ગોષ્ઠમ ગચ્છતિ. ત્રીજો પ્રશ્ન છે, કૃષિક કિમ વપતિ. વપતિ એટલે વાવે છે. કૃષિક એટલે કે ખેડૂત. ખેડૂત શું વાવે છે. તો અહીં પણ તમને જવાબ ખબર છે કે વપતિ ચ બીજમ એટલે કે બીજ વાવે છે. તો અહીં આપણો જવાબ છે બીજમ. તો ફરીથી એ જ કરીશું આપણે. પ્રશ્ન સૂચક શબ્દની જગ્યાએ આપણો જવાબ લખીશું. તો અહીંયા વાક્ય હું એમને એમ લખું છું. તો કૃષિક બીજમ વપતિ.
અહીંયા પૂર્ણ વિરામ કરીશું કારણ કે આપણે જવાબ લખ્યો છે. તો ખૂબ જ સરળ છે. અહીંયા આ 3 જે સ્વાધ્યાયના પ્રશ્નો હતા, આ ઉપરાંત કેટલાક વધારાના પ્રશ્નોના જવાબ પણ જોઈ લઈએ કે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચોથો પ્રશ્ન જોઈએ. કૃષિક કદા પ્રસન્ન ભવતી? ખેડૂતો ક્યારે પ્રસન્ન થાય છે? તો ક્યારે, તો જ્યારે, ત્યારે, એ રીતે આપણે જવાબ લખીશું. તો અહીંયા આપણો જે જવાબ છે આપેલો છે કે મેઘો વર્ષતી તદા નીરમ પ્રવહતી, એટલે કે મેઘ વરસે છે ત્યારે પાણી વહે છે અને જ્યારે મેઘ વરસે છે ત્યારે ખેડૂતો પ્રસન્ન થાય છે. તો અહીં આપણો જવાબ પણ આપણે યદા એટલે કે જ્યારે અને તદા એટલે ત્યારે. તો ખેડૂતો પણ ક્યારે ખુશ થાય છે? તો યદા મેઘ વર્ષતી, જ્યારે મેઘ વરસે છે, વાદળ વરસે છે. તદા, કદા, તો તદા. અહીંયા આપણું યદા એટલે કે જ્યારે, તદા એટલે ત્યાં. યદા મેઘ વર્ષતી તદા કૃષિક પ્રસન્ન ભવતી. તો અહીં કોઈ જવાબ એનો બહુ મોટો છે નહીં, સરળ જ છે કે યદા મેઘ વર્ષતી તદા કૃષિક પ્રસન્ન ભવતી. પાણી ક્યારે વહે છે? ત્યારે. તો મેઘ વરસે છે ત્યારે પાણી વહે છે. પ્રવહતી, શું વહે છે? તો પાણી વહે છે. એટલે કોણ પ્રસન્ન થાય છે? તો કૃષિક. પાંચમો પ્રશ્ન છે. કહ પ્રસન્ન ભવતી? કોણ ખુશ થાય છે? તો તમને ખબર જ છે કહ એટલે કોણ? તો કૃષિક. કોણ ખુશ થાય છે? તો કૃષિક. કૃષિક પ્રસન્ન ભવતી. ખેડૂત ખુશ થાય છે. અને છઠ્ઠો પ્રશ્ન છે. કૃષિવલઃ કિમ કિમ ક્ષેત્રમ નયતિ? કૃષિવલઃ એટલે કે ખેડૂત, કિમ કિમ એટલે કે શું શું, ક્ષેત્રમ એટલે કે ખેતરમાં, અને નયતિ તમને ખબર છે કે લઈ જાય છે. આપણે જો સંસ્કૃત શબ્દોનું ગુજરાતી સંસ્કૃત આપણને આવડતું હોય તો પ્રશ્નનો જવાબ પણ સરળતાથી લખી શકીએ છીએ. એટલા માટે સૌપ્રથમ ભાષાંતર આવડવું જરૂરી છે. તો શું શું લઈ જાય છે આપણે કાવ્યમાં જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે નયતિ ચ વૃષભમ હલમપી વહતી. નયતિ એટલે કે લઈ જાય છે, વૃષભમ અને બળદને લઈ જાય છે, હળને પણ, વહતી એટલે કે ઉપાડી જાય છે. એટલે શું લઈ જાય છે? તો અહીં આપણો જવાબ આવશે વૃષભમ અને હલમ એટલે કે હળ. અહીંયા હલમપી શબ્દ નથી, હળ માટે હલમ એ શબ્દ વપરાશે. તો એ પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. તો અહીં આપણો જવાબ આપણે લખીશું. તો એ જ રીતે લખીશું વાક્ય કૃષિવલઃ અથવા તો કૃષિક એમ પણ પૂછાઈ શકે છે. તો કૃષિવલઃ કિમ કિમ, તો પહેલું તો જવાબ છે વૃષભમ. પછી બીજું હતું હલમ. અને બળદ અને હળને એટલા માટે, અને એટલે સંસ્કૃતમાં થશે ચ, પરંતુ એ વચ્ચે આવશે નહીં. આપણે ગુજરાતીમાં લખીએ છીએ ત્યારે બળદ અને હળને એમ લખીએ છીએ, સંસ્કૃતમાં ચ જે બધા શબ્દો લખાઈ જાય એના પછી લખાતો હોય છે. તો કૃષિવલઃ વૃષભમ હલમ ચ ક્ષેત્રે નયતિ. બાકીનું વાક્ય આપણે એમનું એમ લખીશું. તો ફક્ત જે પ્રશ્નાસૂચક શબ્દ હોય એ કાઢીને આપણે આપણો જવાબ લખવાનો છે. અહીંયા જુઓ કૃષિવલઃ ક્ષેત્રમ નયતિ, ફક્ત જે પ્રશ્નાસૂચક શબ્દ છે એની જગ્યાએ આપણે વૃષભમ હલમ ચ, અને એ પાછળ આવશે એ ખાસ ધ્યાન રાખીશું.
એના પછીનો 7મો પ્રશ્ન છે કિમ રોહતી. રોહતી એટલે કે અહીંયા ઉગે છે, એટલે કે શું ઉગે છે. ખેડૂતોએ બીજ વાવ્યું એટલે શું ઉગે છે, તો સસ્યમ રોહતી. અહીંયા આપણો જવાબ જોઈ શકો છો, રોહતી સસ્યમ એટલે કે ધાન્ય ઉગે છે. તો આપણો જવાબ છે સસ્યમ. તો ફરીથી પ્રશ્ન સૂચક શબ્દની જગ્યાએ હું લખીશ સસ્યમ. તો ધાન્ય ઉગે છે. અને 8મો પ્રશ્ન છે છેલ્લો, કેન કારણેન દેશ સમૃદ્ધ ભવતી. કયા કારણથી દેશ સમૃદ્ધ થાય છે, તો ધાન્યના ઉત્પાદનથી, એટલે કે સારું એવું પાક ઉગાડવાથી દેશ સમૃદ્ધ થાય છે. તો ધાન્ય ઉગાડવાથી એનું આપણે સંસ્કૃત કરીશું કે ધાન્યસ્ય ઉત્પાદને. કેન તો ધાન્યસ્ય ઉત્પાદનેન. ધાન્યસ્ય ઉત્પાદનેન. બાકીનું વાક્ય એમને એમ લખીશું દેશ સમૃદ્ધ ભવતી. તો આ રીતે આપણે પ્રશ્નના જવાબ લખતા શીખીશું. તો અહીંયા કવિતામાંથી જેટલા પ્રશ્નો પૂછાઈ શકે છે એની આપણે ચર્ચા કરી ગયા છીએ. તો તમે પણ નોટબુક લઈને બેસજો અને અહીંયા આજે તમે પણ નોટ કરશો તો તમને એક્ઝામ વખતે કામ આવશે. હવે અહીંયા કેટલાક ક્રિયાપદ છે, આપણે એનું સંસ્કૃત લખવાનું છે. તો લઈ જાય છે, તો અહીંયા કાવ્યમાંથી આપણે જોઈએ લઈ જાય છે. તો અહીંયા જોઈ શકો છો કે નયતી. નયતી એટલે કે લઈ જાય છે. નયતી ચ વૃષભમ એટલે કે બળદ લઈ જાય છે. તો અહીંયા આપણો જવાબ આવશે નયતી. તમને પરીક્ષામાં જોડકા પણ પૂછાઈ શકે છે, ગુજરાતી સામે એનું સંસ્કૃત, અથવા તો ચિત્ર આપેલા હોય અને સામે એનું ક્રિયાપદ લખવાનું પૂછાઈ શકે છે. ઉગે છે એટલે કે રોહતી. રોહતી સસ્યમ ધાન્ય ઉગે છે. તો અહીંયા આપણો જવાબ આવશે રોહતી. વહે છે તો નીરમ પ્રવહતી. અહીંયા તમે જોઈ શકો છો વહે છે એટલે કે પ્રવહતી. કાવ્યમાંથી જ આપણે શોધીને લખવાના છે પ્રવહતી. એના પછી છે ખેડે છે તો કર્ષતી ક્ષેત્રમ. કર્ષતી એટલે કે ખેતર ખેડે છે. તો અહીંયા ફક્ત ખેડે છે તો કર્ષતી. સંતુષ્ટ થાય છે તો તુષ્યતિ. વર્ષે છે, તમને બધાને ખબર છે મેઘો વર્ષતી કાવ્યનું નામ છે. તો વર્ષતી વર્ષે છે. ઉપાડી જાય છે હલમપી વહતી. હળને પણ ઉપાડી જાય છે તો વહતી. વહે છે નહીં, વહતી એટલે અહીંયા ઉપાડી જાય છે, ઉપાડીને લઈ જાય છે. વાવે છે તો વપતી. વપતી ચ બીજમ એટલે અહીંયા આવશે વપતી. અને છેલ્લું છે કે જાય છે તો જાય છે એટલે કે ગચ્છતી. અને આવે છે તો આગચ્છતી. એ તમને વારે વારે સંસ્કૃતનો કોઈ બી પાઠ કવિતા હશે તો એમાં તમને આ ક્રિયાપદ જરૂરથી જોવા મળશે, ગચ્છતી આગચ્છતી. તો એ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે સ્વાધ્યાય આગળ જોઈએ. પ્રશ્ન 3 છે નીચેના જેવા ક્રિયા આધારિત શબ્દો કાવ્યમાંથી શોધી અહીં લખો. જેમ કે વર્ષતી, પ્રવહતી,
તો હાલ જ આપણે જે ક્રિયાપદો ગુજરાતી એનું સંસ્કૃત લખ્યું છે એ બધા જ ક્રિયાપદો અહીં તમે જોઈ શકો છો અને કાવ્યમાંથી પણ શોધીને તમે લખી શકો છો. નયતી, રોહતી, પ્રવહતી, કર્ષતી, દુષ્યતી, વર્ષતી, વહતી, વપતી, ગચ્છતી. તો આ બધા ક્રિયાપદો તમારે લખવાના રહેશે. પ્રશ્ન 4 છે, નીચેની પંક્તિ પૂર્ણ કરો. તો અહીં કાવ્ય પંક્તિ છે એ પૂર્ણ કરવાની છે. મેઘો વર્ષતી ગચ્છતી ગોષ્ઠમ. તો અહીંયા આપણે જોઈએ, અહીંયાથી મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તુષ્યતિ કૃષક ગચ્છતી ગોષ્ઠમ. અને બીજી કાવ્ય પંક્તિ છે રોહતી સસ્યમ મનુકૂલ વૃદ્ધિ. તો રોહતી સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ. તો આ કાવ્ય પંક્તિ અહીંયા 3 કાવ્ય પંક્તિઓ આપેલી છે. તો એ તમે 3માંથી ગમે તે એક પરીક્ષામાં પૂછાઈ શકે છે. એનો ભાવાર્થ પણ પૂછાઈ શકે છે. કાવ્યનું હાવભાવ અને શુદ્ધ ઉચ્ચાર સાથે ગાન કરો. આ કાવ્યમાંથી તમારા ગાનનો જે ઉચ્ચાર છે, ઉચ્ચાર તો તમે સમજી ગયા હશો, પરંતુ હાવભાવ સાથે એનું જે ગાન કરવાનું છે એ તમે ગૂગલ પર જઈને એનું જે રાગ છે એ જાણી શકો છો. આ કાવ્યમાંથી તમારા શિક્ષક દ્વારા બોલાવવામાં આવતા 4 વાક્યોનું શ્રુત લેખન કરો. શ્રુત લેખન એટલે કે અત્યારે તો ઓનલાઈન શિક્ષણ ચાલે છે, તો તમારે તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા હોય તો એમને કહેવાનું કે તમે કોઈ પણ 4 વાક્યો બોલો, એ વાક્યો હું લખીશ. એટલે કે તમારે મોઢે લખવાનું રહેશે, એટલે તમારી જોડણી ભૂલ એમાં સમજાશે. અહીંયા જે પ્રવૃત્તિ આપેલી છે એ પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. જ્ઞાતવ્યમ એટલે કે અહીંયા જાણવા જેવું આપેલું છે. હવે આપણે આ કાવ્યમાંથી કેટલાક જે ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરો એમ પૂછાય છે એ પણ આપણે જોઈ લઈએ, જે પરીક્ષામાં પૂછાતું હોય છે. અને એ પણ બાળકો લગભગ છોડી દેતા હોય છે, ભારે છે આવડતું નથી એમ કરીને. તે બળદને લઈ જાય છે. તો સંસ્કૃતમાં તેનું સંસ્કૃત થશે સહ. બળદ એટલે કે વૃષભ અને લઈ જાય છે એટલે કે નયતી. તો આપણું સંસ્કૃત વાક્ય તૈયાર છે. તે એટલે કે સહ. અહીંયા બળદને એટલે કે વૃષભમ, નયતી એટલે કે લઈ જાય છે. એ જ રીતે બીજું વાક્ય છે ખેડૂત ખેતર ખેડે છે. તો ખેડૂત એટલે કે કૃષિક, ખેતર એટલે કે ક્ષેત્રમ, અને ખેડે છે એટલે કે કર્ષતી. તો આપણું વાક્ય અહીંયા જોઈશું કૃષિક ખેતર એટલે કે ક્ષેત્રમ, અને ખેડે છે તો કર્ષતી. નાના નાના શબ્દોનું જો તમને સંસ્કૃત આવડતું હોય તો તમે એનું ગુજરાતી સંસ્કૃત આવડતું હોય તો આ રીતે તમે મોટા વાક્યોનું પણ સંસ્કૃત લખી શકો છો. ધાન્ય ઉગે છે. ધાન્ય એટલે કે સસ્યમ અને ઉગે છે એટલે કે રોહતી. અને વાક્ય આપણે કવિતાનું જ છે સસ્યમ રોહતી એટલે કે ધાન્ય ઉગે છે. એના પછીનું બીજું વાક્ય છે તે પુષ્કળ ફળે છે એટલે કે પુષ્કળ પાક ફળે છે. તો તે માટે ફરીથી કહું છું કે અહીંયા પુષ્કળ ફળે છે. તો અહીંયા કોઈ બળદ કે મનુષ્યની વાત નથી. તો અહીંયા આવશે તત પ્રકામમ ફલતી. તે એટલે કે તત, પુષ્કળ એટલે કે પ્રકામમ, અને ફળે છે એટલે કે ફલથી. તત પ્રકામમ ફલતી. એના પછી અહીંયા તમે કેટલાક વાક્યો જોઈ શકો છો. વાદળ વરસે છે, તમને આવડશે. પાણી વહે છે, ખેડૂત ખુશ થાય છે, મનુષ્યની વૃદ્ધિ થાય છે. તો આ જે 4 વાક્યો છે લેસનમાં છે અને આપણે ભાષાંતરમાં જોઈ ગયા છે. ખૂબ જ સરળ છે અને એનું તમારે જે
સંસ્કૃત છે એ જાતે કરવાનું રહેશે. વિડીયો અહીંયા આપણો જે છે પૂર્ણ થાય છે. બીજું જે કવિતા છે, કવિતામાંથી પૂછાતા પ્રશ્નો અને એના જવાબ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જે અહીંયા ત્રીજો પાર્ટ છે કુડરૂક, એના વિશે આપણે જોઈશું અને ચર્ચા કરીશું. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. થેન્ક યુ.